નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સ આપણે રેક્ટિફાયર વિશે અભ્યાસ કરી ગયા। અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આપણે અભ્યાસ કરેલો હતો। હવે એ રેક્ટિફાયરની અંદર આપણે જે જોઈ ગયેલા હતા કે અર્ધ તરંગની અંદર આપણે એક જ ડાયોડનો ઉપયોગ કરેલો હતો, પૂર્ણ તરંગમાં બે ડાયોડનો ઉપયોગ કરેલો હતો। ત્યારબાદ અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાનું રીઝન એવું આપણે ભણી ગયેલા હતા કે તેમાં ધન અર્ધ ચક્ર દરમિયાન જ આઉટપુટ મળે, જ્યારે પૂર્ણ તરંગમાં બંને અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે, એટલે એને પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપણે નામ આપેલું હતું। હવે ત્યારબાદ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં સાદું ટ્રાન્સફોર્મર હતું અને પૂર્ણ તરંગમાં યાદ કરો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરેલો હતો, બરાબર। મેઇન વસ્તુ આઉટપુટના વેવફોર્મ જે આપણે દોરેલા હતા તે તમને ધ્યાનમાં જ છે। આજે એ જે આઉટપુટ જે મળે છે તેને ધ્યાનમાં રાખીને આપણે આગળની એક થિયરી જઈશું। રેક્ટિફાયરમાંથી જે મળતો જે આઉટપુટ હોય છે તે કઈ રીતનો હોય છે ને એમાં કઈ રીતે આપણે ફિલ્ટર કરવાનું છે તો તેની આપણે સમજૂતી કેળવીએ। સો શરૂઆત કરીએ આપણે આજની પહેલી થિયરી। રેક્ટિફાયરની અંદર આપણે એક ફિલ્ટર પરિપથ પણ અંદર એડ કરીશું। તો એ ફિલ્ટર પરિપથ શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે આપણે સમજીએ। તો સ્ટુડન્ટ્સ, રેક્ટિફાયર વિશે તમે પરિચિત છો। આજે એક નવો શબ્દ સમજવાનો છે, ફિલ્ટર પરિપથ। ફિલ્ટર એટલે શું? સાદી ભાષામાં ફિલ્ટર એટલે ગાળવું। બિનજરૂરી વસ્તુને આપણે ગાળી નાખીએ એટલે એનું ફિલ્ટર થઈ ગયું છે તેવું કહેવામાં આવે। જેવી રીતે આપણા ઘરની અંદર પણ એક્વાગાર્ડને મૂકીએ છીએ આપણે, બરાબર છે, એક્વાગાર્ડ આરો મૂકીએ છીએ, ફિલ્ટર આપણે મૂકીએ છીએ। તો ફિલ્ટર શું કરે છે? બિનજરૂરી જે દ્રવ્યો હોય તેને રિમૂવ કરે છે અને આપણને પ્યોરિટીવાળું પાણી આપણને મળે છે। તો સેમ આની અંદર આપણે એ જ વસ્તુ અહીંયા ફિલ્ટર પરિપથનો ઉપયોગ સમજવાનો છે। તો બેઝિકલી જ્યારે પણ આપણી પાસે કોઈ રેક્ટિફાયરમાંથી જે આપણને આઉટપુટ મળતું હોય, ખાસ સમજજો, જે આપણી પાસે રેક્ટિફાયર છે, રેક્ટિફાયરના આઉટપુટમાં જે આપણને મળતો વોલ્ટેજ હોય, મળતો ડીસી વોલ્ટેજ, રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો જે આપણો ડીસી વોલ્ટેજ જે છે એ સમય સાથે અચળ રહેતો નથી, એટલે થોડો ઘણો ફ્લક્ચ્યુએટેડ મળે। ફ્લક્ચ્યુએટ એટલે સમય સાથે થોડું ઘણું ફેરફાર। લાઈક આપણે જે તમે આઉટપુટ મળે તો ડેટ મીન્સ આવી રીતનું મળે, આમાં ફ્લક્ચ્યુએટેડ તમને મળતું, એટલે થોડા એસી ઘટકો પણ અંદર મિક્સ થઈને તમને જોવા મળતા હોય। તો રેક્ટિફાયરના આઉટપુટની અંદર તમને જે પ્યોર ડીસી મળવો જોઈએ તેની જગ્યાએ તમને થોડો સમય સાથે બદલાતો હોય તેવો ડીસી મળતો હોય છે, એટલે અચળ રહેતો નથી। તેની અંદર તમને શું જોવા મળે? થોડી વધઘટ જોવા મળે છે। ચાલો, તો આવો જે ડીસી તમને મળે, આવા ડીસી વોલ્ટેજને ઇંગ્લિશમાં એને પહેલાં નામ લખું છું પલ્સેટિંગ। આવા ડીસીને પલ્સેટિંગ ડીસી અથવા તો તમે એને ગુજરાતીમાં કહી શકો છો સ્પંદયુક્ત ડીસી। સ્પંદયુક્ત ડીસી કહે છે। એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવું હોય સ્ટુડન્ટ્સ તો આવું યાદ રાખજો, આ એમસીક્યુ લેવલ પર બી કામનું છે। સ્પંદયુક્ત ડીસી એટલે શું કે એની અંદર એસી ઘટકો બી થોડા હોય અને પ્લસ ડીસી ઘટકો પણ હોય, એટલે એસી અને ડીસીનો કમ્પોનન્ટ એટલે એને કહેવામાં આવે પલ્સેટિંગ ડીસી કહેવામાં આવે। તો આનો મતલબ કે રેક્ટિફાયરના આઉટપુટમાં જે આપણને વોલ્ટેજ મળતો હોય તેમાં ડીસી ઉપરાંત એસી ઘટકો બી હોય। હવે આપણે તો શું ભણી ગયા કે રેક્ટિફાયરમાંથી આપણને ડીસીમાં જ રૂપાંતર મળે છે, પણ જે ડીસી જે મળતો હોય છે તે પ્યોરિટીવાળો ડીસી હોતો નથી, એ જે હોય છે તે પલ્સેટિંગ ડીસી મળતો હોય છે। તો આપણે એમાંથી ગમે તેમ કરીને શું કરવું પડે? એસી ઘટકોને કાઢવાના છે। તો આ એસી ઘટકોને કાઢવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીશું। તો આપણે અહીંયા આકૃતિ દોરીએ। ફોર એક્ઝામ્પલ માની લઈએ અહીંયા કે આ જે મેં દોરેલું છે અહીંયા ત્યાં રેક્ટિફાયરની સર્કિટ છે, બરાબર। અહીંયા જે છે સ્ટુડન્ટ્સ, અને ખાસ સમજો આ રેક્ટિફાયર છે। આ રેક્ટિફાયરમાં અહીંયા આપણે આપીશું પેલો એસી ઇનપુટ સિગ્નલ છે, અહીંયા આપણો જે સિગ્નલ છે તે એસી વોલ્ટેજ છે। હવે રેક્ટિફાયરનું જે આપણને આઉટપુટ મળશે, આ રેક્ટિફાયરનો આઉટપુટ જે અહીંયા આપણને મળશે તો આ તમને કેવો મળશે? અહીંયા તમને પલ્સેટિંગ ડીસી મળશે, અહીંયા તમને મળશે પલ્સેટિંગ ડીસી। આ પલ્સેટિંગ ડીસીમાંથી તમારે પ્યોર ડીસી મેળવવા માટે હું એમાં ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીશ।
ફિલ્ટર બનાવવા માટે હું અહીંયા કેપેસિટરનો ઉપયોગ કરું છું. આ દોરેલું છે મેં કેપેસિટર, બરાબર. અને અહીંયા જે આપણને આઉટપુટ જે મળશે તે આઉટપુટની આગળ આ લોડ રેઝિસ્ટન્સ આપણે દરેક સર્કિટમાં આપણે મૂકીએ છીએ. એટલે અહીંયા તમને મળશે કયો વોલ્ટેજ? પ્યોર ડીસી વોલ્ટેજ આપણને મળશે અહીંયા આઉટપુટમાં. આ કેપેસિટરને માનો કે આપણે અહીંયા ગ્રાઉન્ડ કરી દઈએ છીએ, અર્થિંગ કરેલું છે તેવું આપણે માનીએ આ કેપેસિટર છે. તો બેઝિકલી કેપેસિટર બાદ જે તમને અહીંયા જે તમને છેલ્લે જે આઉટપુટ મળવાનો છે ફાઇનલી અક્રોસ લોડ જે છે તે તમને અહીંયા કેવા આઉટપુટ મળશે? તમને પ્યોર ડીસી વોલ્ટેજ મળી શકે છે. કઈ રીતે તે આપણે સમજીએ. આ જે અહીંયા મૂકેલું છે સ્ટુડન્ટ્સ, આ આપણે ફિલ્ટર પરિપથ ગોઠવેલ છે. એટલે કેપેસિટરનું ફંક્શન છે બેટા અહીંયા ફિલ્ટર પરિપથ તરીકેનું. કેપેસિટરનું અહીંયા કાર્ય છે એઝ અ ફિલ્ટર પરિપથ તરીકે. ચાલો તો સમજીએ આપણે મેઇન વસ્તુ કે રેક્ટિફાયરના અહીંયાથી જે આપણને આઉટપુટ મળશે તે આપણને પલ્સેટિંગ ડીસી મળશે. એટલે એની અંદર જે કોન્સ્ટન્ટ ડીસી મળવો જોઈએ તે નહીં મળશે, સમય સાથે વધઘટ થતી જોવા મળે. એને પલ્સેટિંગ ડીસી આપણે કહી શકીએ છીએ. એટલે એનો મતલબ કે જ્યારે બી રેક્ટિફાયરનું આઉટપુટ હોય તો રેક્ટિફાયરના આઉટપુટમાં આઉટપુટની અંદર ડીસી સાથે એસી ઘટકો બી અંદર ભળેલા હોય છે. તો આપણો મેઇન હેતુ શું છે કે જે આઉટપુટની અંદર આઉટપુટમાં મળતા જે પલ્સેટિંગ ડીસી છે, આઉટપુટમાં મળતા પલ્સેટિંગ ડીસીમાંથી આપણે એસી ઘટકોને શું કરવાના છે? રિમૂવ કરવાના છે. એ રિમૂવ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીએ છીએ. આ ફિલ્ટર બનાવવા માટે આપણે કેપેસિટર, આ જે ફિલ્ટર પરિપથ છે, આ ફિલ્ટર પરિપથ બનાવવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ભણીશું ઇન્ડક્ટર નામની એક ડિવાઇસ આવશે, કોઇલ. ઇન્ડક્ટર એટલે કોઇલ, એલ અથવા તો એલ અને સી બંનેનો ઉપયોગ કરી શકાય છે. એટલે કાં તો ખાલી ઇન્ડક્ટરનો ઉપયોગ કરો, કાં તો કેપેસિટરનો ઉપયોગ કરો, કાં તો ઇન્ડક્ટર અથવા તો એલ અને સીનું કોમ્બિનેશન પણ તમે બનાવી શકો છો. એટલે કહેવાનો કન્સેપ્ટ ફિલ્ટર બનાવવા માટે આ ત્રણમાંથી કોઈ પણ એક પરિપથનો તમે ઉપયોગ કરી શકો છો. મેઇન વસ્તુ આપણે આકૃતિની અંદર કેપેસિટરનો ઉપયોગ કરીને ફિલ્ટર પરિપથ બનાવેલો છે. હવે બેઝિકલી સમજો અહીંયા જે પલ્સેટિંગ ડીસી આવતો હોય એટલે એસી અને ડીસીનું જે કોમ્બિનેશન આવતું હોય, કેપેસિટરનું બેઝિક ફંક્શન શું? જ્યારે બી એ પલ્સેટિંગ ડીસી અહીંયાથી આવે કેપેસિટરમાંથી પાસ છે તો કેપેસિટર શું કરશે? આ એસી ઘટકોને એબ્ઝોર્બ કરે, ખેંચી લે. એ કેપેસિટર એસી ઘટકોને ખેંચી લે એટલે બેઝિકલી થશે શું? એને ગ્રાઉન્ડ કરી દે. ગ્રાઉન્ડ કરી દે તો આગળ કયા જશે? અહીંયાથી માનો કે આમ પલ્સેટિંગ ડીસીવાળા ઘટકો, આમ એસી ડીસીનું કોમ્બિનેશનવાળા ઘટકો અહીંયા આવે છે. જેવું એ કેપેસિટરમાંથી પાસ થશે એટલે કેપેસિટરની અંદર એસી ઘટકોને શું કરશે? ખેંચીને ગ્રાઉન્ડ કરી દેશે. એટલે તમને પાછળ કયા ઘટકો મળશે? તમને પરફેક્ટ ડીસી ઘટકો તમને મળશે. તો પલ્સેટિંગ ડીસીમાંથી પ્યોર ડીસીમાં રૂપાંતર કરવા માટે આપણે વચ્ચે શું મૂકીએ છીએ? આ કેપેસિટર મૂકેલું છે. એટલે આ પલ્સેટિંગ ડીસીમાંથી પ્યોર ડીસીમાં રૂપાંતર કરવા માટે કેપેસિટરનું બેઝિક ફંક્શન છે. જેવું પલ્સેટિંગ ડીસી આવે એટલે એસી ડીસીનું કોમ્બિનેશન આવે, કેપેસિટર ઇઝ વર્ક ઓન એસી પર બી વર્કઆઉટ કરી શકે છે. તો બેઝિકલી એ કેપેસિટરની અંદર જેવું એ પલ્સેટિંગ ડીસી આવે એ એટલે એસી ઘટકોને શોધીને એબ્ઝોર્બ કરે, ખેંચશે અને એને શું કરી દેશે? અર્થિંગ કરી દેતો હોય છે. બરાબર. તો મેઇન વસ્તુ હવે આ કેપેસિટરનું મૂલ્ય બી કેટલું રાખવું, નાનું લેવું મોટું લેવું તે પણ એક જરૂરી વસ્તુ છે. તો આની અંદર પરિપથની અંદર આ કેપેસિટરનું જે મૂલ્ય આપણે લઈશું તે ઘણું મોટું લેવામાં આવે, કારણ કે જેટલું મોટું મૂલ્ય લઈશું એટલી એની કેપેસિટરમાંથી જે એની એબ્ઝોર્બ કરવાની કેપેસિટી છે તેની વધારે હશે, કારણ કે એની રિએક્ટન્સ ઓછો થઈ જશે. એક નવો વર્ડ બોલું છું સ્ટુડન્ટ્સ, રિએક્ટન્સ. રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ જ કહેવામાં આવે, એનો એકમ ઓમ જ છે, પણ એ એસી ઘટકમાં સાથે જોડાયેલો છે એટલે એને રિએક્ટન્સ કહેવામાં આવે. બાકી આપણે નોર્મલ અવરોધ જ જેવો હોય છે. તો મેઇન વસ્તુ કે આ ફિલ્ટર પરિપથની અંદર જે આપણી પાસે કેપેસિટર છે એ કેપેસિટરનું મૂલ્ય મોટું લેવામાં આવે છે. કેપેસિટરનું મૂલ્ય જે છે તે મોટું લેવામાં આવે છે કે જેથી તેનો રિએક્ટન્સ
રિએક્ટન્સનું સૂત્ર લખી રાખવું છે એટલે સંકેતમાં કહેવાય XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. આ એનું સૂત્ર છે જે તમે ઉલટ સુલટ પ્રવાહ એક ચેપ્ટર છે આપણું અલ્ટરનેટિંગ કરંટ, તેમાં તમે ભણશો. એટલે આ C જેટલો મોટો લઈએ એટલે છેદ મોટો, તો રિએક્ટન્સ એનો કેવો થવાનો? નાનો થાય. તેનો રિએક્ટન્સ શું થશે? એનો નાનો હોય છે. હવે જેટલો રિએક્ટન્સ એનો નાનો હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે બધા એસી ઘટકો છે તે જલ્દી ખેંચાઈ જશે, જલ્દી ખેંચાશે એનું અર્થિંગ થઈ જશે. એટલે આપણને આઉટપુટમાં કેવા ઘટકો મળશે? તમને પ્યોર ઘટકો મળી શકે છે. બરાબર? તો અહીંયા લખી શકાય. તેથી જે આપણો રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતા જે ડીસી વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજમાંના જે એસી ઘટકો હોય એ એસી ઘટકો કેપેસિટરમાંથી પસાર થઈ અને ગ્રાઉન્ડ થઈ જાય છે. ગ્રાઉન્ડ એટલે અર્થિંગ થઈ જાય છે. બરાબર? અને જે આપણે આ લોડ અવરોધ જે જોડેલો છે આકૃતિમાં, એ લોડ અવરોધ RLના જે બે છેડા છે એ બે છેડા વચ્ચે આપણને કમ્પ્લીટ ડીસી વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. એટલે મેઇન વસ્તુ ખાલી તમે રેક્ટિફાયરના આઉટપુટની અંદર આ ફિલ્ટર સર્કિટ જો તમે જોડી દો તો તમને કમ્પ્લીટલી પ્યોર ડીસી વોલ્ટેજ તમને મળી શકતા હોય છે. એટલે કેપેસિટરની અંદર જેવું તમે પલ્સેટિંગ ડીસી આવે એટલે એસી ઘટકોને રિમૂવ કરશે એટલે તરત જ તમને પ્યોર ડીસી ઘટકો મળી શકતા હોય છે. એટલે આમ રેક્ટિફાયરમાંથી મળતા પલ્સેટિંગ ડીસીને પ્યોર ડીસીમાં રૂપાંતર કરવા માટે આ કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? એટલે કેપેસિટર તમે ખાલી મૂકી દો તો તમે મળતું જે આઉટપુટ છે તેમાંથી તમે પ્યોર ડીસી તમે મેળવી શકતા હોવ છો. બરાબર? તો મેઇન વસ્તુ શું થાય એની અંદર કે આ કેપેસિટરમાંથી જો પલ્સેટિંગ ડીસી આવે એસી ડીસીનું કોમ્બિનેશન આવે એટલે કેપેસિટરની અંદર આપણે નોર્મલી સમજીએ તો કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ બી ધીમે ધીમે વધતો જ એટલે કેપેસિટર ધીરે ધીરે ચાર્જ થાય. જેવું એ ચાર્જ ધીરે ધીરે આગળ જાય એટલે લોડ અવરોધ પાસે આવે એટલે પાછો શું થતું? એટલે ડિસ્ચાર્જ થાય. એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની ઘટના થાય એટલે બેઝિકલી એ શું થાય? એક પ્રકારનો સમય સાથે કોન્સ્ટન્ટ તમને આઉટપુટ આપતો થઈ જાય. કોન્સ્ટન્ટ એટલે એક સરખો. એટલે જે હતો અહીંયા સમય સાથે જે ફેરફાર થવાવાળો જે હતો તે ફેરફાર થતો ઓછો થઈ જાય એટલે આપણે એને કહી શકીએ છીએ કે પ્યોર ડીસીમાં રૂપાંતર થયું છે તેવું આપણે કહી શકીએ છીએ. એટલે ઓલ ધીસ થિંગ્સ આર ડિપેન્ડ્સ ઓન ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ જેવું છે કે જેવો પલ્સેટિંગ ડીસી આવે એટલે અહીંયા કેપેસિટર ચાર્જ થાય અને ચાર્જ થયા બાદ એ લોડ અવરોધ RL મારફતે ધીમે ધીમે પાછળના વોલ્ટેજ ઘટવા લાગે એટલે કેપેસિટરના બે છેડા પરના વોલ્ટેજ ફરી પાછો ઘટે એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય એ પ્રોસેસ કન્ટિન્યુઅસ ફોર્મમાં આવી જાય. એટલે તમને જે અહીંયા જે પલ્સેટિંગ ડીસી મળતો હોય તે અહીંયા ડિસ્ચાર્જ થઈને બહાર આવે એટલે તમને શું મળે કે અહીંયા કમ્પ્લીટલી એનો આઉટપુટ જે છે તે કોન્સ્ટન્ટ મળતો થઈ જાય એટલે પ્યોર ડીસી મળતો તમને થઈ જતો હોય છે. અથવા તો આપણે આ રીતે બી સમજી શકીએ કે પલ્સેટિંગ ડીસીમાંથી જે એસી ઘટકો આવે છે એસી ઘટકોને શોધીને શું કરશે? એને ગ્રાઉન્ડ કરી દે, અર્થિંગ કરી દે, ખેંચી લે એટલે તમને પાછળ જતા ઘટકો કેવા થઈ જાય? એકદમ પ્યોર ડીસીના ઘટકો થઈ જતા હોય છે. તો આપણે જે લખેલી છે તે આ પ્રકારની થિયરી લખેલી છે કે જે તમને સમજવામાં પણ સરળ રહેશે અને લખાણના તમને ફૂલ માર્ક્સ ઇઝીલી મળી શકતા હોય છે. તો મિત્રો ખાસ તમને આગળ બી કીધું છે કે આપણી જે નોટ્સ હશે તે નોટ્સ અલગ હશે કે જેના માર્ક્સ તમને ઇઝીલી કવર કરી શકશો અને સમથિંગ ડિફરન્ટ તમને મળશે. તો આ વસ્તુની ખાસ તમારે કાળજી રાખવાની છે. નેક્સ્ટ હવે આપણે જે આગળના ટૉપિક પર જઈ રહેલા છે તે ટૉપિકનું નામ છે વિશિષ્ટ પ્રકારના PN જંક્શન ડાયોડ, જેનો આપણે અભ્યાસ કરીશું. ચાલો નેક્સ્ટ ટૉપિક પર આવીએ. PN જંક્શન ડાયોડ જ છે પણ PN જંક્શન ડાયોડને આપણે જોઈ ગયેલા કે ફોરવર્ડ અને રિવર્સ બાયસ આપીએ તો રિવર્સ બાયસમાં એની અંદર કઈ ઇફેક્ટ જોવા મળે તેનો આપણે અભ્યાસ કરીએ. તો PN જંક્શન ડાયોડના રિવર્સ બાયસની અંદર જોવા મળતી અસરો, બે અસરનો આપણે અભ્યાસ કરીશું. નામ આવશે એટલે તમને કહું છું. અત્યારે નામ જે છે તેનું નામ સરપ્રાઈઝ છે ભાઈ, અત્યારે હું તમને એનું નામ કહી શકતો નથી. તો PN જંક્શન ડાયોડને આપણે જ્યારે રિવર્સ બાયસમાં જોઈએ ત્યારે શું થાય છે તે આપણે ડિસ્કસ કરી ગયા છે. યાદ કરો, એમાં બ્રેકડાઉન વોલ્ટેજ વિશે આપણે અભ્યાસ કરી ગયેલા હતા. તો એ વિશે થોડો ઉલ્લેખ અહીંયા કરી દઉં છું કે જેથી તમને ફરી પાછી થિયરી રિમાઇન્ડ થઈ જાય કે આપણું કોઈ પણ PN જંક્શન ડાયોડ હોય એ PN જંક્શનને લાગુ પાડેલ જે આપણો રિવર્સ વોલ્ટેજ હોય એટલે રિવર્સ બાયસ વોલ્ટેજ. રિવર્સ બાયસ એટલે હવે તમને યાદ છે જ
પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ. એટલે રિવર્સ બાયસ વોલ્ટેજ આપણે જેમ જેમ વધારતા જઈએ, રિવર્સ બાયસ વોલ્ટેજ આપણે જેમ જેમ વધારતા જઈએ તો કોઈ એક વોલ્ટેજ આગળ, કોઈ એક વોલ્ટેજ આગળ તેના પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે, જેને આપણે નામ આપેલું હતું સ્ટુડન્ટ્સ, તમને ખબર જ છે, બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે, જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. આનો જે આલેખ હતો તે કદાચ સ્ટુડન્ટ્સ તમને યાદ છે જ. આપણે આવો ત્રીજા ચરણમાં એનો આલેખ દોરેલો હતો આ રીતે, આમ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ ને પછી પ્રવાહના મૂલ્યમાં એક વધારો થાય છે. આપણે આલેખ જોઈ ગયેલા હતા, બરાબર. તો પીએન જંક્શન ડાયોડને આપણે જે રિવર્સ બાયસ વોલ્ટેજ આપણે આપીએ છીએ તે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કરતા જઈએ તો ધીરે ધીરે પ્રવાહ પણ વધે. કોઈ એક વોલ્ટેજ આગળ પ્રવાહમાં એકદમ ઝડપથી વધારો થાય તેને એનો કહેવામાં આવે છે બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે જો આપણે ડાયોડ જે છે એ ડાયોડનું મેન્યુફેક્ચરિંગ આપણને ખબર છે, પીએન જંક્શન ડાયોડમાં એનું મેન્યુફેક્ચરિંગ જ્યારે થાય ત્યારે પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનું અર્ધવાહકનો ઉપયોગ થાય છે. તો એની અંદર આપણે ડોપિંગ પ્રોસેસ કરીએ છીએ. તો અહીંયા પણ એનો ઉપયોગ આપણે કરીશું કે ડાયોડની અંદર જેમ જેમ આપણે જે અશુદ્ધિ ઉમેરીએ છીએ, એટલે ડોપિંગની પ્રોસેસ કરીએ છીએ, એ અશુદ્ધિનું પ્રમાણ જો વધારવામાં આવે તો જે એની અંદર બ્રેકડાઉન ઇફેક્ટ થાય છે તેને આપણે કહીએ બ્રેકડાઉન વોલ્ટેજ આગળ. બ્રેકડાઉન વોલ્ટેજ આગળ જે આપણને રિવર્સ પ્રવાહ મળે, એ રિવર્સ પ્રવાહ આપણને કયા ક્રમનો મળે છે સ્ટુડન્ટ્સ? મિલી એમ્પિયરના ક્રમનો મેળવી શકાય છે. અત્યાર સુધી આપણે એવું ભણી ગયેલા હતા કે ફોરવર્ડમાં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો અને રિવર્સમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો. પણ જો તમે ડોપિંગની પ્રોસેસ વધારે કરો તો બ્રેકડાઉન વોલ્ટેજ પછી તમને જે રિવર્સ પ્રવાહ જે મળતો હોય છે તે માઇક્રોનો શેમાં કન્વર્ટ થઈ ગયેલો છે સ્ટુડન્ટ્સ? મિલીમાં કન્વર્ટ થઈ જતો હોય છે. એટલે આપણે ડાયોડને રિવર્સ બાયસમાં જ્યારે જોડીએ અને બ્રેકડાઉન વોલ્ટેજ પછી જેનો પ્રવાહ તમારે વધારવો હોય તો તેમાં અશુદ્ધિના પ્રમાણને શું કરી દેવાનું? વધારી દેવાનું. એટલે ડોપિંગની પ્રક્રિયામાં ઓર અશુદ્ધિ એની અંદર વધારે પ્રમાણમાં ઉમેરવાની હોય છે, બરાબર. તો ડાયોડની અંદર આ જે રિવર્સ પ્રવાહ જે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે તેમાં બે પ્રકારની અસરને લીધે મળે, બરાબર. તો આ જે પ્રવાહ જે છે રિવર્સ પ્રવાહ જે મિલી એમ્પિયરના ક્રમનો છે, તો આ પ્રવાહ બે પ્રકારની અસરોને લીધે મળે છે. જેમાંની પહેલી અસર આપણે લઈએ ઝેનર અસર અને બીજીનો અભ્યાસ આપણે કરીશું આજે એવલાંચ અસર. આ બે પ્રકારની અસર જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. ટોપિકને આપણે કન્ટિન્યુઅસ ફોર્મમાં લઈ જઈશું તો એ થોડું એન્ટ્રન્સ લેવલ પર બી કવર થઈ જ જશે, બરાબર. એટલે જ્યારે તમે એન્ટ્રન્સ ભણશો ત્યારે તમારી પાસે જે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક છે તેની અંદર આની એટલી મેક્સિમમ ડિટેલ નથી, પણ આપણે આ બંનેને ડિટેલથી જ કમ્પ્લીટ કરીશું કે જેથી જ્યારે એન્ટ્રન્સમાં ચેપ્ટર તમે સ્ટુડન્ટ્સ ભણો ત્યારે તમારા સરને પણ એકદમ સરળ રહે અને તમને પણ સમજવામાં સરળ રહેશે. તો આપણે પહેલું ડિસ્કસ કરીશું ઝેનર અસર પર આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં અહીંયા હું લખું છું, પહેલી અસર અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું આજે, ઝેનર અસર. સમજો એકદમ ઇઝી લેંગ્વેજ અને ઇઝી વેની અંદર તમને આ યાદ કરાવી દઈશ કે જેથી તમે જ્યારે ભણશો એન્ટ્રન્સ લેવલ પર બી ત્યારે એકદમ તમને સરળ થઈ ગયું હશે. સમજો તો મેઇન વસ્તુ આ જે ઝેનર અસર અને બીજી જે એવલાંચ અસર જે છે, તો આ બંનેને કેમ એને ઝેનર અસર નામ આપવામાં આવ્યું? પહેલી તો એની હિસ્ટ્રીમાં એવું છે કે આ પીએન જંક્શન ડાયોડને જ્યારે રિવર્સ બાયસમાં ઉપયોગ કરવામાં આવ્યો તો તેની અંદર અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરીને બે અસર શોધનાર વૈજ્ઞાનિક હતા ડૉક્ટર C.E. ઝેનર. ડૉક્ટર C.E. ઝેનર અને એમના નામ પરથી એને ઝેનર અસર નામ આપવામાં આવ્યું છે. તો આ જે પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવેલા બે જે ઇફેક્ટ મળી છે તે શોધનાર વૈજ્ઞાનિક હતા ડૉક્ટર E ફોર એલિફન્ટ, C.E. ઝેનર. એના પરથી નામ આપવામાં આવ્યું છે, ઝેનર અસર એને નામ આપવામાં આવ્યું છે. તો આ ઝેનર અસરની અંદર એમણે શું કાર્ય કરેલું હતું તે આપણે શોર્ટમાં સમજીશું અહીંયા. તો કે આ જે પીએન જંક્શન ડાયોડ છે તેમાં અશુદ્ધિનું પ્રમાણ જો વધારે હોય, બરાબર, તો આપણે એવું વિચારીએ કે જો આપણી પાસે જે ડાયોડ છે
એ ડાયોડની અંદર જે અશુદ્ધિ હોય એ અશુદ્ધિનું પ્રમાણ જો વધારે હોય તો આપણને ખબર છે કે જે પેલી જે ડેપ્લેશન લેયરની પહોળાઈ જો હોય તે વિસ્તાર જે હોય તે પહોળાઈ શું થઈ જાય, ઓછી થઈ જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે ઓછા વોલ્ટેજે બી જે અંદર વિદ્યુત ક્ષેત્ર મળે તે કેવું તમને મળે, પ્રબળ મળે. યાદ કરો આપણે ભણી ગયા છે કે બેઝિકલી જ્યારે બી ઝેનર ડાયોડ પીએન જંક્શન ડાયોડને આપણે રિવર્સ બાયસમાં જોડે તો ડેપ્લેશન લેયરની વિડ્થ પહોળી થઈ જતી હોય છે, કારણ કે એની અંદર માઇનોરિટી ચાર્જ કરીને લીધે પ્રવાહ જતો હોય. પણ ઓલરેડી હવે આપણે જો ડોપિંગ વધારે કરી દઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે અશુદ્ધિનું પ્રમાણ વધારે નાખીએ તો અંદર ગીચતા વધે તો સંક્રમણ પણ શું થવાનું, વધી જતું હોય છે. એટલે આપણે ડાયોડમાં જેમ અશુદ્ધિનું પ્રમાણ જો વધારે હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે જે ડેપ્લેશન સ્તર હોય એ ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ હોય એ પહોળાઈ એની જોવા જઈએ તો કેવી થઈ જાય, ઓછી હોય છે. હવે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ પણ ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી તો થોડા ઓછા વોલ્ટેજે પણ અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે, પ્રબળ થઈ જશે. તો અહીંયા લખી શકાય પરિણામે ઓછા રિવર્સ વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર કેવું બનતું હોય છે, એકદમ પ્રબળ બને છે. ચાલો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું કે કેટલું વિદ્યુત ક્ષેત્ર તમારું પ્રબળ થઈ જતું હોય છે. તો એનું એક આપણે એક એક્ઝામ્પલ સમજીએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું, ધારો કે તમારી પાસે જે રિવર્સ વોલ્ટેજ તમે આપો છો એ રિવર્સ બાયસ વોલ્ટેજ ફોર એક્ઝામ્પલ હું લઉં છું 2 વોલ્ટ હું આપું છું. કેટલા વોલ્ટ આપું છું? માત્ર 2 વોલ્ટ જ આપું છું. અને આપણી પાસે જે ડેપ્લેશન સ્તર જે છે, જે આપણી પાસે જે ડેપ્લેશન સ્તર છે એ ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ જે છે એ પહોળાઈ લઉં છું, ધારો કે ભાઈ 200 એંગસ્ટ્રમ જેટલી હું પહોળાઈ લઉં છું. કેટલી લઉં છું? 200 એંગસ્ટ્રમ જેટલી જ પહોળાઈ લઉં છું. તો આ વોલ્ટેજ અને આ પહોળાઈને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવે, તો વિદ્યુત ક્ષેત્ર E યાદ કરો સૂત્ર છે તમારી પાસે V/D. વોલ્ટેજ તમે આપો છો સ્ટુડન્ટ્સ કેટલા? 2 વોલ્ટ અને પહોળાઈ કેટલી છે? 200 એંગસ્ટ્રમ એટલે 200 ગુણ્યા 10⁻⁻10 મીટરમાં એને ફેરવી દીધું. ચાલો તો આનો જવાબ કેટલો આવશે? આ 2 અહીંયા 100 ને 10⁻10⁸ કેટલો જવાબ આવશે? 10⁸ વોલ્ટ પર મીટર. બરાબર. તો તમે જોઈ શકો છો 10⁸ વોલ્ટ પર મીટર એટલે અને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁻6 વોલ્ટ પર સેન્ટીમીટર. મીટર છે એટલે 10⁻2 નીચે ઉપર જશે એટલે -2. 8માંથી 2 એટલે કેટલા રહે? 6. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે તમે માત્ર આપો છો ખાલી 2 વોલ્ટ અને ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે તો આટલા 2 વોલ્ટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ કેટલું બને છે? 10⁻6 વોલ્ટ પર સેન્ટીમીટર. એટલે 1 સેન્ટીમીટર જેટલા જ પહોળાઈની અંદર 10⁻6 વોલ્ટ એટલે મેગાવોટ જેટલો વોલ્ટેજ જનરેટ થઈ જતો હોય છે. તો તમે જોઈ શકો છો કે આટલું મોટું વિદ્યુત ક્ષેત્ર જો એને મળતું હોય તો સ્વાભાવિક વસ્તુ છે એક સાથે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ જે છે, ઇલેક્ટ્રોન્સ જે છે તે સહસંયોજક બંધમાંથી ખેંચાઈને શું થઈ જતા હોય છે? બહાર આવી જતા હોય છે. તો મેઇન વસ્તુ આપણે લખી શકીએ કે આટલા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ભવે છે તો આટલા ક્રમનું જે વિદ્યુત ક્ષેત્ર શું કરશે કે એ જે બધા સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન્સ હશે, સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચીને બહાર કાઢે છે. ઇલેક્ટ્રોનને ખેંચીને એ શું કરે છે? બહાર કાઢે છે. તો હવે ખાસ સમજો, ખેંચીને બહાર કાઢે છે એટલે માટે શું કહેવાય? ઘણા બધા સહસંયોજક બંધો તૂટે છે. અહીંયા શોર્ટમાં લખું છું તો ઘણા બધા બંધો શું થઈ જાય છે? તૂટી જાય છે. હવે એક સાથે આટલું મોટું ક્ષેત્રને કારણે ઘણા બધા બંધ તૂટે એટલે તમને ખબર જ છે કે એક સાથે કેટલા બધા ઇલેક્ટ્રોન્સ જે છે તે છૂટા પડતા હોય છે. અને ઇલેક્ટ્રોન્સ જેટલા વધારે છૂટા પડે બંધિત અવસ્થાના મુક્ત અવસ્થામાં આવે એટલે પ્રવાહના મૂલ્યમાં એકાએક શું થઈ જતો હોય છે? વધારો થઈ જતો હોય. તો અહીંયા લખી શકાય પરિણામે પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થાય છે. પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થાય છે. તો આ આખી ઘટનાની સમજૂતી ડૉક્ટર C.E. ઝેનરે આપેલું હતું. એટલે આ પ્રકારનો જે ડાયોડ છે તે આ પ્રકારના ડાયોડને કહેવામાં આવે છે
ઝેનર ડાયોડ કહેવાય છે. એનું નામ આપવામાં આવ્યું છે ઝેનર ડાયોડ કહેવામાં આવે છે. બરાબર છે, આને કહેવામાં આવે છે ઝેનર ડાયોડ. તો પહેલી અસર હતી સ્ટુડન્ટ્સ આ ઝેનર અસર. તો એનું એક વખત રેપિડ રિવિઝન કરી દઈએ કે ડાયોડની અંદર આપણે જેમ જેમ અશુદ્ધિનું પ્રમાણ વધારતા જઈશું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ જે છે તે નેરો થતી જશે, જે આપણે પીએન જંકશનમાં બી જોઈ ગયા છે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય એટલે ઓછા વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર ઘણું પ્રબળ બનશે. એનું આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે ધારો કે તમે રિવર્સ વોલ્ટેજ આપો છો 2 વોલ્ટ અને તમારી પાસે જે ડાયોડ છે તેની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે 200 એંગસ્ટ્રમ છે. હવે વિચારો કે તમે આપો છો 2 વોલ્ટ અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 200 એંગસ્ટ્રમ છે, તો આટલા જ વોલ્ટેજથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. હવે આટલું મોટું વિદ્યુત ક્ષેત્ર જો પીએન જંકશન ડાયોડને પ્રોવાઈડ થતું હોય તો એક સાથે ઘણા બધા સહસંયોજક બંધ તૂટી જાય, અને એક સાથે એટલા બધા સહસંયોજક બંધ તૂટે એટલે મોટી સંખ્યામાં બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન શેમાં આવી જાય? મુક્ત અવસ્થામાં આવે. પરિણામે પ્રવાહના મૂલ્યમાં એકાએક શું થઈ જતો હોય છે? વધારો થઈ જતો હોય છે. અને આ જે પ્રવાહ જે છે તે પ્રવાહને મૂલ્યમાં અચાનક જે વધારો થાય એટલે માઇક્રો એમ્પિયરનો જે પ્રવાહ હતો તેની જગ્યાએ આપણે અહીંયા જોઈ ગયા કયા ક્રમનો પ્રવાહ તમે મેળવી શકો છો? મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મેળવી શકો છો. આવું શોધ કરનાર વૈજ્ઞાનિક હતા ડૉક્ટર C.E. ઝેનર. એટલે આ જે ડાયોડ જે આપણે આના પછી જે ભણીશું આપણે તે પીએન જંકશનના ડાયોડનો પ્રકાર છે જેનું નામ આપણે આપીશું અને ઝેનર ડાયોડ કહેવામાં આવે છે. તો આ હતી પહેલી અસર ઝેનર અસર. હવે આપણે અભ્યાસ કરીશું એવલાંચ અસરની અભ્યાસ કરીશું. ચાલો નેક્સ્ટ ઇફેક્ટ જે આપણે સમજવાની છે તે એવલાંચ ઇફેક્ટ. ઝેનર કરતાં ઉલટું કામોમાં થશે. આની અંદર આપણે અશુદ્ધિનું પ્રમાણ શું કરીશું? વધારીશું. આની અંદર આપણે અશુદ્ધિના પ્રમાણમાં શું કરીશું? ઘટાડીશું. બરાબર, એટલે શોર્ટમાં જ પોઈન્ટ લખું છું આની અંદર. બંને એટલે તફાવત સ્વરૂપે બી તમને પરીક્ષામાં પૂછી શકાય. અશુદ્ધિના પ્રમાણમાં આની અંદર શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. એટલે આની અંદર જે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય તો આની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય? વધારો થાય. તો અહીંયા લખું છું માટે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે. એટલે આની અંદર ઓછા રિવર્સ વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. આની અંદર તમારા રિવર્સ વોલ્ટેજ તમારે કેવા આપવા પડે? વધારે આપવા પડે. બરાબર, એટલે બ્રેકડાઉન આની અંદર બી થાય, આમાં બી થાય, પણ આમાં બ્રેકડાઉન જલ્દી થઈ જાય, આમાં બ્રેકડાઉન લેટ થાય. ત્યાં લખી શકાય માટે બ્રેકડાઉન વોલ્ટેજ માટે તમને જે બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે એ બ્રેકડાઉન વોલ્ટેજ ઊંચા વોલ્ટેજે મળે છે. એટલે ઇફેક્ટ બંનેમાં જ થવાની છે. ઇફેક્ટ ઝેનરમાં બી થાય, એવલાંચમાં બી થાય. આમાં બી બ્રેકડાઉન થાય, આમાં બી બ્રેકડાઉન થાય, પણ ડિફરન્સ શું? આમાં બ્રેકડાઉન જલ્દી થાય, આમાં બ્રેકડાઉન લેટ થશે. એટલે આની અંદર થોડો વોલ્ટેજ બી આપીશું એટલે એટલું મોટું ક્ષેત્ર ઉત્પન્ન થશે કે જેથી એક સાથે ઘણા બધા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન બધા છૂટા પડી જશે. જ્યારે આની અંદર અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે જનરેટ થશે એટલું પ્રબળ નહીં થશે, પણ લેટ પ્રબળ થશે, ધીરે ધીરે પ્રબળ થશે. અને આમાં બી શું થશે કે ઇલેક્ટ્રોનના જોડકા જે છે સહસંયોજક બંધ તો આની અંદર બી તૂટવાના તો છે. ચાલો, તો મેઇન વસ્તુ નેક્સ્ટ પોઈન્ટ આપણે આની અંદર જોઈએ કે આ ડાયોડની અંદર રિવર્સ બાયસના ઊંચા વોલ્ટેજે ડેપ્લેશન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. બરાબર, એટલે ઊંચા વોલ્ટેજે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પ્રબળ બને છે. ચાલો, એટલે બેઝિકલી જ્યારે બી આની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે એટલે પ્રવાહ જે માઇનોરિટી ચાર્જ કરીને લીધે પસાર થવાનો. એટલે જ્યારે માઇનોરિટી ચાર્જ કરીને ડેપ્લેશન સ્તરમાંથી પસાર થાય ત્યારે ડેપ્લેશન સ્તરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રને કારણે એ જે માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે એટલે કે ઇલેક્ટ્રોન ને હોલ જે સંક્રમણ પામવાના છે તેને વધારે શું મળે? ઉર્જા મળશે. એ લોકો પાસે ઓલરેડી ઉર્જા છે પણ સંક્રમણ એ લોકોને કરવું જ છે. તો સંક્રમણ કરવા માટે જેવું ડેપ્લેશન સ્તર પાસે જાય તો ડેપ્લેશન સ્તર પાસે તો વિદ્યુત ક્ષેત્ર તો છે જ. બરાબર છે, તો એ વિદ્યુત ક્ષેત્રને કારણે એ માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે તે શું કરશે? ઉર્જા મેળવતા જાય છે. સિમ્પલ, તમારી પાસે પૈસા ઓછા છે, તમારે જર્ની તો કરવી જ છે. તમે જેમ જેમ આગળ જતા જાઓ છો તેમ તેમ તમારી પાસે પૈસા ઓછા થતા જાય છે, પણ એક પરિસ્થિતિ હોય કે તમને કોઈ અહીંયા મદદ કરવાવાળું મળે, એ મદદ કરવાવાળો માણસ તમને પૈસા આપે તો તમે ઇઝીલી જંકશન ક્રોસ કરીને આગળ જઈ તો શકવાના જ છો.
તેવું છે આની અંદર. તો મેન વસ્તુ જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી એટલે ઓછું પ્રમાણ ને મેજોરિટી એટલે એક સાથે ઘણું બધું. તો જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર, જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર ડેપ્લેશન સ્તરમાંથી પસાર થાય, માઇનોરિટી ચાર્જ કેરિયર ડેપ્લેશન સ્તરમાંથી જ્યારે પસાર થાય ત્યારે તે વિદ્યુત ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે છે. ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે છે. ઉર્જા મળે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોન જે હશે તે શું થવાના, પ્રવેગિત થશે. એટલે આના પરથી એવું લખી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ ડેપ્લેશન સ્તરમાં આવેલા સહસંયોજક બંધ શું કરશે, તોડે. હવે સહસંયોજક બંધ તૂટે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મુક્ત અવસ્થાના ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય, વધારો થાય. એટલે મુક્ત અવસ્થાના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલે સ્વાભાવિક વસ્તુ છે શું થવાનું કે કન્ટિન્યુઅસ પ્રવાહના મૂલ્યમાં વધારો થતો જવાનો. તો અહીંયા લખી શકાય આથી પ્રવાહના મૂલ્યમાં શું થાય છે, વધારો થાય છે. પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. પ્રવાહના મૂલ્યમાં વધારો થાય એટલે ડાયોડ કઈ સ્થિતિમાં આવશે, ધીરે ધીરે વોલ્ટેજ તમે વધારતા જશો એટલે ડાયોડ બ્રેકડાઉન સ્થિતિમાં આવી જશે. ડાયોડ જે છે તે બ્રેકડાઉન સ્થિતિમાં આવે છે. ચાલો, એટલે આમ આની અંદર ખાલી ફરક એટલો છે કે આમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે છે, આમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે. એટલે આમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય, આમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે. એટલે અહીંયા ઓછા રિવર્સ વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને, અહીંયા ઊંચા વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે. અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયરને લીધે જ કામ થશે, અહીંયા માઇનોરિટીને લીધે. પણ એ માઇનોરિટીવાળા કામ કેવી રીતે કરશે, તો એ ડેપ્લેશન સ્તરમાંથી પસાર થાય તો ડેપ્લેશન સ્તરનું ક્ષેત્રને લીધે એ પોતે ઉર્જા મેળવશે. ઉર્જા વધારે મળે એટલે તાત્કાલિક એ સહસંયોજક બંને શું કરશે, તોડી નાખે. એટલે બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન ફટાફટ મુક્ત અવસ્થામાં આવે અને પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થઈ જતો હોય છે. બરાબર. તો આ અસરને કહેવામાં આવે છે એવલાંચ અસર કહે છે. આ અસરને એવલાંચ અસર કહે છે. એટલે બેઝિકલી આવા પ્રકારના ડાયોડને તમે બીજું શું કહી શકો છો, એવલાંચ ડાયોડ બી કહેવાય છે. તો આના જે ડાયોડ હોય તે ડાયોડને એવલાંચ ડાયોડ કહે છે. બરાબર. તો મેન વસ્તુ ખાસ સમજવાની અંદર, બંનેની અંદર ફંક્શન તો સરખું જ છે, બંનેની અંદર બ્રેકડાઉન તો થાય જ છે, પણ ફરક ખાલી એટલું છે અશુદ્ધિના પ્રમાણ, ડેપ્લેશન સ્તર અને વિદ્યુત ક્ષેત્ર કયા વોલ્ટેજે પ્રબળ થાય છે તેટલો જ ખાલી બંનેમાં ફરક છે. એટલે આ જે એવલાંચ ડાયોડ છે તે બી એક પ્રકારનો છે તો ઝેનર ડાયોડ, અને ઝેનર ડાયોડ છે તો તેના મા બાપ કોણ છે, તો કે પીએન જંક્શન જ છે. અને રિવર્સ બાયસમાં આપણે જોડીશું અને અશુદ્ધિનું પ્રમાણ વધારી દઈશું એટલે મિલી એમ્પિયરનો ક્રમનો પ્રવાહ તમને મળતો થઈ જશે. જે પહેલાં કેટલો હતો આપણે જોઈએ આગળ, માઇક્રો એમ્પિયરના ક્રમનો. પણ અશુદ્ધિનું પ્રમાણ તમે વધારશો એટલે તમને ઓટોમેટિકલી પ્રવાહ કયા ક્રમનો મળતો થઈ જાય છે, મિલી એમ્પિયરના ક્રમનો મળતો થઈ જતો હોય છે. તો આ હતી આપણી બે પ્રકારની અસર કે પીએન જંક્શન ડાયોડને તમે રિવર્સ બાયસમાં જોવા મળે તો બે અસર તમને જોવા મળે, એક ઝેનર અસર અને એક એવલાંચ અસર. બંનેના શોધક છે આપણા ડૉક્ટર CE ઝેનર. એટલે ડાયોડ તો ઝેનર ડાયોડ જ છે, પણ એ ઝેનર ડાયોડની અંદર બ્રેકડાઉન આ બે અલગ અલગ ઇફેક્ટથી થતી હોય કે ભાઈ જલ્દી બ્રેકડાઉન થઈ જાય છે તો ઝેનર અસર, લેટ બ્રેકડાઉન થાય છે તો એને એવલાંચ અસર. એ બંનેના વોલ્ટેજ પણ ફિક્સ છે કે કયા વોલ્ટેજથી કયા વોલ્ટેજમાં થાય તો એને ઝેનર અસર કહેવાય, કયા વોલ્ટેજથી કયા વોલ્ટેજમાં બ્રેકડાઉન થાય તો એને એવલાંચ અસર કહેવાય, જે આપણે ડિસ્કસ કરીશું. તો નેક્સ્ટ હવે આપણે જોઈશું આ ઝેનર ડાયોડ કોને કહેવાય, એની પરિપથ સંજ્ઞા અને એની લાક્ષણિકતા. લાક્ષણિકતા એટલે ફરી પાછું તમને યાદ કરાવી દો સ્ટુડન્ટ્સ, આપણે ભણી જ ગયા છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે નેક્સ્ટ ટોપિક કવર કરીશું ઝેનર ડાયોડની પરિપથ સંજ્ઞા અને તેની લાક્ષણિકતા. આપણે જોઈએ હવે. તો સ્ટુડન્ટ્સ આપણે હવે ડિસ્કસ કરીએ ઝેનર અસર, એવલાંચ અસર બાદ ઝેનર ડાયોડ અને તેની લાક્ષણિકતા આપણે જોવાની છે.
તો બેઝિકલી બંનેમાં બ્રેકડાઉન તો થાય જ છે. તો હવે જે 2 પોઈન્ટ લખું છું તો એક્ઝામ માટે ઘણા કામના છે. તમારી પાસે જે બી કોઈ ડાયોડ હોય એ ડાયોડનો ધારો કે તમને બ્રેકડાઉન વોલ્ટેજ, જે ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ 4 વોલ્ટ કરતાં ઓછો હોય, 4 વોલ્ટ કરતાં જો ઓછો હોય તો તેમાં યાદ રાખજો ઝેનર અસર કહેવાય. એની અંદર ઝેનર અસરને કારણે બ્રેકડાઉન થાય છે. ઝેનર અસરને કારણે બ્રેકડાઉન થાય છે. 4 વોલ્ટ કરતાં ઓછો તો એની અંદર ઝેનર અસર, અને એની અંદર જો 6 વોલ્ટથી વધુ બ્રેકડાઉન ધરાવતો ડાયોડ હોય, 6 વોલ્ટથી વધુ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ડાયોડમાં એવલાંચ અસર જોવા મળતી હોય, તેમાં એવલાંચ અસરને કારણે બ્રેકડાઉન થાય છે. તો 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. 4 વોલ્ટ કરતાં ઓછો તો યાદ રાખજો ઝેનર અસર. જે બંનેને હું બ્લુ માર્કરથી અહીંયા જે દોરું છું તે 4 વોલ્ટ કરતાં ઓછો તો ઝેનર અસર, અને 6 વોલ્ટથી વધુ તો એને આપણે સમજીશું એવલાંચ અસર. બરાબર. આ પોઈન્ટ MCQ માટે પણ ઘણો કામનો છે. હવે વિચાર આવે કે સર તો 4 થી 6 ની વચ્ચે શું? 4 કરતાં ઓછો તો ઝેનર, 6 કરતાં વધારે તો એવલાંચ. પણ 4 વોલ્ટથી 6 વોલ્ટની વચ્ચે જેમાં બી કોઈમાં બ્રેકડાઉન થતું હોય તો એ બ્રેકડાઉન ધરાવતા ડાયોડની અંદર ઝેનર અસર અથવા તો એવલાંચ અસર, ઝેનર અથવા તો એવલાંચ અસરને લીધે બ્રેકડાઉન થાય છે. એટલે કોમ્બો પેક કહેવામાં આવે. કંઈ પણ તમે લખી શકો છો. ઝેનર બી કહેવાય, એવલાંચ બી કહેવાય. બંનેની કમ્બાઈન ઇફેક્ટ એની અંદર થતી હોય છે. અને જેની અંદર આ પ્રકારની ઇફેક્ટ થતી હોય તો આ બધા જ પ્રકારના ડાયોડને સાદી ભાષામાં ઝેનર ડાયોડ કહેવાય છે. એને કહેવામાં આવે છે ઝેનર ડાયોડ. બરાબર. તો મેઇન વસ્તુ આની પરિપથ સંજ્ઞા તમે જોઈએ, જેવી રીતે PN જંક્શન ડાયોડની પરિપથ સંજ્ઞા હતી, તો આ ઝેનર ડાયોડની બી પરિપથ સંજ્ઞા છે કે આ ડાયોડ પરિપથમાં આપણે દોરીએ તો કઈ રીતે આપણે દોરવાનો. તો અહીંયા દોરું છું. અહીંયા સેમ આ આપણો સાદો ડાયોડ PN જંક્શન છે. આ જ અહીંયા જે પટ્ટી જે દોરેલી છે, જો આ પટ્ટીને આપણે આમ ઝેડ આકાર અહીંયા વાળી દઉં તો આ થઈ ગયો સિમ્બોલ કોનો? ઝેનર ડાયોડનો. એટલે PN જંક્શન ડાયોડની જે કેથોડની પહેલાં જ આપણે જે પટ્ટી દોરીએ છીએ એ પટ્ટીને જો ઝેડ આકારે વાળી દેવામાં આવે તો એ જે બની જાય છે તે ઝેનર ડાયોડ બનતો હોય છે. આ કહેવામાં આવે છે અહીંયા એનોડ, આ કહેવામાં આવે છે અહીંયા કેથોડ. બરાબર. ચાલો હવે આપણે સમજીએ એની લાક્ષણિકતા. સો નેક્સ્ટ ટોપિક આપણે અહીંયા ડિસ્કસ કરીશું એની લાક્ષણિકતા. ઝેનર ડાયોડની લાક્ષણિકતા આપણે જોઈએ. તો આ ઝેનર ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં તો PN જંક્શન જેવું જ કામ કરે. આનું સારામાં સારું ફંક્શન જોઈએ તો શેમાં આપણે જોઈ ગયા? ઝેનર ડાયોડનું રિવર્સ બાયસમાં, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો જે પ્રવાહ છે તે મિલી એમ્પિયરના ક્રમનો આપણને મળતો થાય છે. તો પહેલો પોઈન્ટ તો તમને વિચારો કે સર શા માટે રિવર્સ જ? તો ફોરવર્ડમાં બી જોડાય, પણ ફોરવર્ડમાં જોડો તો એ સાદા PN જંક્શન જેવું જ કામ કરે, કારણ કે PN જંક્શન જ શું છે? એના મા બાપ છે. બરાબર. તો મેઇન વસ્તુ આ જે ઝેનર ડાયોડ છે, તો અહીંયા લખું છું, આ ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા એ કોના જેવી છે? તો આપણો જે PN જંક્શન છે એ PN જંક્શન જેવી જ મળે છે. એટલે PN હોય કે ઝેનર હોય, બંને ફોરવર્ડ બાયસમાં ફંક્શનિંગ તો સરખું જ કરતા હોય છે. બરાબર.
પણ જ્યારે રિવર્સ બાયસમાં જોડીએ તો બ્રેકડાઉન વોલ્ટેજ જે હોય, બ્રેકડાઉન વોલ્ટેજ પછી એ પ્રવાહમાં વધારો કરે. બ્રેકડાઉન વોલ્ટેજ પહેલાં તો જે પ્રવાહ હોય તે માઇક્રો એમ્પિયરના ક્રમનો જ મળતો હોય છે. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે ઝેનર ડાયોડને રિવર્સ બાયસ સ્થિતિમાં બ્રેકડાઉન કરતાં જો ઓછો વોલ્ટેજ આપીએ તો પ્રવાહ તમને માઇક્રો એમ્પિયરના ક્રમનો જ મળતો હોય છે. બરાબર. ઝેનર ડાયોડ જે છે આપણો, એ ઝેનર ડાયોડને રિવર્સ સ્થિતિમાં એટલે રિવર્સ બાયસ સ્થિતિમાં જે એનો બ્રેકડાઉન વોલ્ટેજ હોય એ બ્રેકડાઉન કરતાં ઓછા વોલ્ટેજે જેનો પ્રવાહ જે છે એ પ્રવાહ માઇક્રો એમ્પિયરના જ ક્રમનો મળે છે. બરાબર. ઝેનર ડાયોડની અંદર રિવર્સ બાયસ સ્થિતિમાં બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં ઓછો વોલ્ટેજ આપો તો માઇક્રો એમ્પિયરના ક્રમનો જ પ્રવાહ મળે છે. પણ જેમ જેમ બ્રેકડાઉન વોલ્ટેજ પર આપણે જઈએ તો બ્રેકડાઉન વોલ્ટેજની આગળ એ પ્રવાહ એકાએક વધીને સીધો કેવો થઈ જાય, મિલી એમ્પિયરના ક્રમનો થઈ જતો હોય છે. તો એને આપણે લખીએ બ્રેકડાઉન વોલ્ટેજ આગળ એનો જે બ્રેકડાઉન વોલ્ટેજ હશે તે બ્રેકડાઉન વોલ્ટેજ આગળ આ પ્રવાહ એકાએક વધીને કયા ક્રમનો થઈ જશે, મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. આ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે છે, જેને ઝેનર પ્રવાહ કહેવામાં આવે છે. જેને ઝેનર પ્રવાહ કહેવામાં આવે છે. ચાલો, તો એનો આલેખ અહીંયા દોરું છું. જોજો એનો ફોરવર્ડ અને રિવર્સનો જે આલેખ દોરું છું ઘણો સરળ છે. તો માનો કે શોર્ટમાં અહીંયા દોરું છું એનો આલેખ. અહીંયા આપણે લઈશું વીએફ, અહીંયા એનો ફોરવર્ડ પ્રવાહ એનો આઈએફ. તો ફોરવર્ડની તો લાક્ષણિકતા એની આ રીતની તમને જોવા મળશે. પણ રિવર્સની અંદર શું થશે કે જેમ જેમ તમે વોલ્ટેજ એનો વધારતા જશો તો પ્રવાહ બી વધશે. કોઈ પર્ટિક્યુલર વોલ્ટેજ પર પ્રવાહ તમારો એકદમ વધી જશે. તો જે જે વોલ્ટેજે પ્રવાહના મૂલ્યમાં જે વધારો થાય છે તેને તેનો બ્રેકડાઉન વોલ્ટેજ આપણે કહીશું. એટલે અહીંયાથી અહીંયા સુધી આ પ્રવાહ તમે જુઓ, ફોર એક્ઝામ્પલ ધારો કે 10 મિલી એમ્પિયર જેટલો મળતો હોય, પણ જ્યારે અહીંયાથી બ્રેકડાઉન થાય છે, માનો કે આ 5 વોલ્ટે એનો બ્રેકડાઉન થયું તો 5 વોલ્ટથી પછી તમે આગળ જાઓ છો તો પ્રવાહ તમને સીધો કેટલો મળે છે, 100 મિલી એમ્પિયર. એટલે તમે જોઈ શકો છો કે પ્રવાહના મૂલ્યમાં એકાએક શું થઈ જતો હોય છે, વધારો થતો હોય છે. અહીંયા આપણો આઈઝેડ લખો છો, ઝેનર પ્રવાહ અહીંયા લખી શકાય છે. તો આલેખ પરથી તમે જોઈ શકો છો અહીંયા કે બ્રેકડાઉન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. જેવો એના બ્રેકડાઉન વોલ્ટેજ પર પ્રવાહ તાત્કાલિક એકદમ વધી જતો હોય છે. એટલે બ્રેકડાઉન વોલ્ટેજ પાસે વોલ્ટેજમાં નાનો ફેરફાર બી થાય તો એને લીધે ઝેનર પ્રવાહમાં બહુ મોટો ફેરફાર થાય. બરાબર. આની અંદર ખાસ એક પોઈન્ટ નોટ કરવા જેવી છે સ્ટુડન્ટ્સ કે બ્રેકડાઉન વોલ્ટેજ જે એનો છે તો અહીંયા લખી શકાય. અહીંયા જે લખું છું તે પોઈન્ટ ખાસ સમજજો. બ્રેકડાઉન વોલ્ટેજ પાસે જેનો વોલ્ટેજ બને છે એ વોલ્ટેજની અંદર ખૂબ નાનો ફેરફાર પણ કરીએ, ખૂબ નાનો ફેરફાર પણ આપણે કરીશું તો આપણને ઝેનર પ્રવાહમાં મોટો ફેરફાર થાય છે. ચાલો, તો આમ આ ઝેનર ડાયોડની અંદર હવે શું છે કે તમે ગમે એટલું એની અંદર પ્રવાહમાં વધારો થશે પણ વોલ્ટેજમાં વધારો થઈ શકતો હોતો નથી. બરાબર. એટલે ઝેનર ડાયોડમાંથી પ્રવાહની અંદર મેક્સિમમ ચેન્જ આવે પણ એના વોલ્ટેજ તો કેવા રહેશે, અચળ ને અચળ જ તમને જોવા મળતા હોય છે. એટલે પ્રવાહ 10 મિલી એમ્પિયર પરથી 100 મિલી એમ્પિયર પર ગયો એટલે પ્રવાહમાં વધારો થાય પણ આ ઝેનર વોલ્ટેજમાં જેનો બ્રેકડાઉન વોલ્ટેજમાં કોઈ ફરક પડી શકતો હોતો નથી. એટલે આમ આ ઝેનર ડાયોડનો ઉપયોગ બેઝિકલી શેમાં થાય તો વોલ્ટેજ રેગ્યુલેટ કરવામાં થાય. જે જગ્યાએ બદલાયા કરતા તેવા વોલ્ટેજ આવતા હોય એ વોલ્ટેજને તમારે અચળ કરવા હોય તો આ ઝેનર ડાયોડનો ઉપયોગ થતો હોય છે. તો બેઝિકલી આ ઝેનર ડાયોડનો ઉપયોગ ઝેનર ડાયોડનો ઉપયોગ ગુજરાતીમાં એને કહેવામાં આવે છે વોલ્ટેજ નિયામક
એટલે વોલ્ટેજને રેગ્યુલેટ કરવા વોલ્ટેજ નિયામક તરીકે થાય છે, નો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે થતો હોય છે. તો કહેવાનો કન્સેપ્ટ સ્ટુડન્ટ્સ કે આ ઝેનર ડાયોડનો ઉપયોગ તમે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે બી થતો હોય છે. ઇંગ્લિશમાં એનું નામ કહેવામાં આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ? ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ થાય છે. તો આ હતી એની લાક્ષણિકતા. બરાબર. તો જેમ જેમ તમે મેઇન ફોરવર્ડ બાયસમાં તો એનું ફંક્શનિંગ પીએન જંકશન જેવું જ છે. એક રિવર્સ બાયસમાં એના ફંક્શનમાં જે ફેરફાર થાય છે, તો રિવર્સ બાયસમાં તમે જેમ જેમ વોલ્ટેજ બતાવતા જાઓ તેમ પ્રવાહ બી વધે છે. જેવો બ્રેકડાઉન વોલ્ટેજ તમે એને મળી જતો હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ પરથી પ્રવાહ એકદમ વધી જાય, પણ વોલ્ટેજ ત્યાંના ત્યાં જ તમને જોવા મળતા હોય છે. એટલે ઝેનર ડાયોડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઘણો બદલાય, પણ ઝેનર વોલ્ટેજ તો એના કેવા રહેશે? અચળ જ રહેતા હોય છે. આ ઝેનર વોલ્ટેજ છે. આ વોલ્ટેજ જે છે જ્યાંથી બ્રેકડાઉન થાય છે તે વોલ્ટેજને તમે કહી શકો છો એના ઝેનર વોલ્ટેજ, જેને સંકેત આપું છું એનો VZ. એ વોલ્ટેજ તેનો અચળ જ રહેતો હોય, એટલે આ ગુણધર્મનો ઉપયોગ કરીને એના સપ્લાય વોલ્ટેજને તમે અચળ પણ રાખી શકો છો. એટલે એનો વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ થતો હોય છે. ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે પણ ઉપયોગ થતો હોય છે. બરાબર. તો મેઇન વસ્તુ ઝેનર ડાયોડનું બેઝિક ફંક્શન સારામાં સારું શેમાં થતું હોય છે? તો કે ભાઈ યાદ રાખજો, રિવર્સ બાયસમાં એનું સારામાં સારું ફંક્શન થતું હોય છે. ઝેનર ડાયોડનું સારામાં સારું ફંક્શન રિવર્સ બાયસમાં થતું હોય છે. તો અહીંયા આપણો આ ઝેનર ડાયોડનો ટોપિક આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ઝેનર ડાયોડનો ઉપયોગ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરીશું, અને સાથે આપણે બીજી જે ડિવાઇસીસ છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો આજનો વિડીયો લેક્ચરમાં બે ઇફેક્ટ, ઝેનર અસર, એવલાન્ચ ઇફેક્ટ, બંને કામની, બંનેનો તફાવત પણ પરીક્ષા માટે કામનો છે, અને આ ઝેનર ડાયોડની લાક્ષણિકતા જે છે તે પરીક્ષા માટે કામની છે.